કેમ છે પૂજાબેન? બહુ જ સારું છે. પૂજાબેન, આપ ક્યાંથી આવો છો રાજકોટથી. અને શું તકલીફ હતી તમને? મને કમરની 12 વર્ષથી તકલીફ હતી અને હા. બધાય દવાખાને મેં દવા લીધી, એટલા ઇન્જેક્શન લીધા, પછી તમારો વિડીયો જોયો, નકર ઓપરેશનમાં જ જવાનું હતું અને આય આવીને મને હાલતી ચાલતી થઈ ગઈ. એમ? હા. કેવી તકલીફ થતી તમને? તકલીફ એટલે ઊભું નહીં થવાય, નો બેહાય, અને આમ સીધા સુઈ તો આમ ન વળાય. ખાવા પીવામાં એવી તકલીફ, અને એમાં ને એમાં જ ધ્યાન રહે આપણને. આ બે પગ તો એમ થાય કે આ લોખંડના થઈ ગયા છે. અત્યારે તો જો સાહેબ મારા. વાહ ભાઈ વાહ, સરસ થઈ ગયો. તો ઘરનું કામ ન કરીએ તેની બદલે હું બારે હવે જવા માંડી કામ કરવા. એમ? કેવી પરિસ્થિતિ હતી ત્યારે આમ તમને દુખાવો થતો ત્યારે? અરે બાપા, એમ થાય કે હવે જલ્દી ઉપર જાવું છે, બીજું કાંઈ નહીં. હવે ખમાતું નહોતું મારાથી, એવો દુખાવો થતો મને. હવે કેમ છે? બહુ જ સરસ. રેડી ને? હા. બધાને આજ સલાહ દઉં છું કે કમરની તકલીફ હોય કે પગની, અહીંયા આવતા રહ્યો, બીજે ક્યાંય જાવ નહીં. સરસ. એકચ્યુઅલી એમાં શું હતું કે તમને જે કમરમાં છે ને L4 ને L5 મણકો આવે, બરોબર? એ મણકો તમારે ખસી ગયો તો, એને લિન્થેસિસ કહેવાય, બરોબર? એને આપણે સેટ કરી દીધો, એટલે તમને જે પગમાં બરોબર, કારણ કે નસ સાવ બંધ પડી ગઈ હતી, અને એ મણકાને આપણે સેટ કરી દીધો એટલે તમને ઓકે થઈ ગયું. તો હવે કઈ તકલીફ નથી થતી? ના, હવે કાંઈ નહીં. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ અમે? ચોક્કસ. તમે શું કહેવા માંગશો? ફરીવાર એકવાર કહી દો. અરે આવી તકલીફ હોય તો અહીંયા જાઓ, બીજે ક્યાંય નહીં. ઈ દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર. અને સાહેબ ને ઊંડો શ્વાસ લો, થોડો. ઊંડો શ્વાસ લો, થોડો. ઊંડો શ્વાસ લો, છોડો. ફરી જવાનું. ઊંડો શ્વાસ લો, થોડો. જો દુખે છે ને?